જય દ્વારકાધીશ. જય દ્વારકા. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા ભાવેશભાઈ ઠુમ્મર. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ, કયું ગામ? બગસરા. તમારું આખું નામ જણાવો. જયેશ રમેશભાઈ સોનગરા. હવે તમે અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? મારા બાને પગની દુખાવાના તકલીફ. કેવડી ઉંમર છે અને કેવી તકલીફો ભોગવતા હતા? એને 70 વર્ષની ઉંમર રહી છે. શું પોઝિશન હતી? હાલવા ચાલવામાં, બેસવા ઉઠવામાં, કામ કરવામાં? એને બે હવામાં છે ને ચારે પગ હાથે ને પગે ઊભા થાય ને તે ઊભા એ થાય. કેટલા વર્ષથી હેરાન થતા હતા ભાઈ? 10 વર્ષથી આવે. 10 વર્ષથી હેરાન થતા હતા. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલનું સેવન કર્યું ભાઈ? આપણે 5-6 બોટલ. હવે જ્યારથી અમૃત પુષ્પ શરૂ કર્યું ત્યાર પછી કેટલી બોટલ એને સુધારો થયો? એને ત્રણ બોટલ પૂરી કર્યા પછી સુધારો આવી ગયો. આજની તારીખે એને હાલવા ચાલવા બેસવામાં કેટલો ફેરફાર છે? ઘણો ફાયદો છે. અત્યારે બધું કામકાજ ઊભું થવું તો ચાર હાથે ઊભું થતા, હા, એમાં ઘણો ફાયદો. અત્યારે હાથે ઊભા થઈ જાય, કામ કરી શકે, એનું કામ કરતા થઈ ગયા. કારણ કે 70 વર્ષની ઉંમરે જો આ પરિસ્થિતિ હોય તો પથારી જેવું જીવન જ હોય. હા. હે હાલવું ચાલવું કામ કરી શકતા ન હોય, અત્યારે એનું પોતાનું બધું કામ કરી શકે છે. હા. તો તમારી દ્રષ્ટિએ ભગવાનની ખૂબ કૃપા છે. થઈ ગઈ છે. બરાબર? એટલે રેડી છે ને અત્યારે? રેડી, રાઈટ. હે દયાદ થઈ ગઈ ને? હા. તો તમારો ફોન નંબર જણાવો. 8004 13 5 33. ધીમેકથી 8 ને 3 મીંડા. હા, પછી 4 13 5 33. ઓકે. આવી તકલીફવાળા કોઈ માહિતી માગે તો પ્રેમથી એમને માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? સાવરકુંડલા. તમારું આખું નામ જણાવો. ગભાભાઈ રબારી. હવે આપ અમૃત પુષ્પ કોના માટે લઈ ગયા હતા? મારે માટે જ મને કમરનો અને શરીરનો બહુ દુખાવો રહેતો. કેટલા વર્ષ જૂની પીડા હતી ભાઈ? મારે વરસદી હતું પીડાની. અને શું પોઝિશન થતી? મને આવડા સનાયું બહુ દુખ્યા કરતું કમરની. અને પછી હાલવા ચાલવા હા, હાલી ચાલી શકું ને આમ સનાયું ઓલ્યું થઈ જાય. કાંઈ કામ કરવું હોય તો મન પછી કામ કરવું હોય તો કામ થાય જ નહીં, વાકો વળાય જ નહીં. વાંકું વળાતું જ નહીં. આ પીડા કેટલા વર્ષ ભોગવી? એ વરસદી ભોગવી. પછી આઈને મને આપણે ખબર પડી હા, કે આ જગ્યા આ રીતે દવા પુષ્પ અમૃત પુષ્પનો ઉકાળો. હા. કેટલી બોટલ કરી? મેં 2 બોટલ પીધી. 2 બોટલ પછી તમારી જે ઈ બીમારીની અંદર શું ફેરફાર? કાંઈ પછી 6 મહિના થયા પછીની હાવ સુધારો એટલે પૂરું. પછી કાંઈ કામ કરતો 2 બોટલ પછી કોઈ તકલીફ છે જ નહીં. નહીં. 100% સંપૂર્ણ રિઝલ્ટ છે. બરાબર? તો દ્વારકાધીશની કૃપા તો થઈ ગઈ. સવાલ જ બાપુની દયા હતી. બાપુની દયા. તમારો નંબર જણાવો ભગવાન. મને નંબર નથી યાદ? આમ છે તો ખરો ને તમારી હા. આગળ? જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય ગુરુ જય દાન મહારાજ. જય દાન. જય સિયારામ. જય શ્રી